નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. જૂના ડીસા પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સની 2 દિવાલો કોણે તોડી? દસ્તાવેજો સામે આવ્યા, ઉઠ્યા નવા ગંભીર સવાલો. હવે એફઆઈઆર થશે કે નહીં? દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પોલીસ પાવર ન્યૂઝ અને આજે અમે વાત કરી રહ્યા છીએ એક એવા મામલાની જેણે માત્ર જૂના ડીસા ગામમાં જ નહીં પરંતુ સમગ્ર ડીસા તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. સરકારી આરોગ્ય વિભાગની મિલકતની, જૂના ડીસાના પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સની અને તેની એક નહીં પરંતુ 2 મજબૂત બાઉન્ડ્રી દિવાલો તોડી પાડવામાં આવી છે. આ સમગ્ર મામલામાં હવે એવા દસ્તાવેજો સામે આવ્યા છે જેના કારણે અનેક નવા અને ગંભીર સવાલો ઊભા થયા છે. સૌપ્રથમ વાત કરીએ કોન્ટ્રાક્ટરના પત્રની. અમારી પાસે આવેલા દસ્તાવેજ મુજબ પંચાયતના નવા મકાનનું બાંધકામ કરી રહેલા કોન્ટ્રાક્ટરે પોતાના પત્રમાં સ્વીકાર્યું છે કે પંચાયતના મકાનના બાંધકામ દરમિયાન નડતરરૂપ હોવાથી પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સની દિવાલો તોડી પાડવામાં આવી હતી. આ જ પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દિવાલ જર્જરિત હતી અને કામ પૂર્ણ થયા બાદ નવી દિવાલ બનાવી આપવામાં આવશે. કોન્ટ્રાક્ટરે પોતાના પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ કાર્યવાહી જૂના ડીસાના સરપંચ સાથે પરામર્શ કર્યા બાદ કરવામાં આવી હતી. આ પત્ર જેટલા જવાબ આપે છે તેના કરતાં અનેક ગણા વધુ સવાલો ઊભા કરે છે. પહેલો અને સૌથી મહત્વનો સવાલ, જો દિવાલો ખરેખર જર્જરિત હતી તો તેનું ટેકનિકલ પ્રમાણપત્ર ક્યાં છે? કયા સરકારી ઇજનેરે આ દિવાલનું નિરીક્ષણ કર્યું? કયા અધિકારીએ તેને જોખમી જાહેર કરી? શું આરોગ્ય વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી કે પછી માત્ર અંદાજના આધારે સરકારી મિલકતની 2 દિવાલો તોડી પાડવામાં આવી? બીજો મોટો સવાલ, સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે પંચાયત ભવનમાં જવા માટે પહેલેથી જ એક મોટો પહોળો અને જાહેર રસ્તો ઉપલબ્ધ છે. એ રસ્તેથી ટ્રેક્ટર, ટેન્કર અને અન્ય ભારે વાહનો સરળતાથી જઈ શકે છે. જો પહેલેથી જ જાહેર રસ્તો ઉપલબ્ધ હતો તો પછી સરકારી સ્ટાફ ક્વાર્ટર્સની 2 દિવાલો તોડવાની જરૂરત શું હતી? ત્રીજો અને ગંભીર મુદ્દો, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાલમાં પીએચસી સ્ટાફ ક્વાર્ટર્સના પ્લોટનો ઉપયોગ પંચાયતના બાંધકામ માટે કરવામાં આવી રહ્યો છે. આ પ્લોટમાં ઈંટો, કપચી, રેતી, સિમેન્ટ, ટ્રેક્ટર, ટેન્કર અને અન્ય બાંધકામ સામગ્રી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ પ્લોટમાંથી વાહનોની અવરજવર માટે રસ્તા જેવો ઉપયોગ પણ થતો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ભવિષ્યનો સૌથી મોટો પ્રશ્ન, આજે જ્યારે આ સરકારી આરોગ્ય વિભાગની જમીનમાંથી રસ્તા જેવો ઉપયોગ શરૂ થઈ ગયો છે તો આવનારા વર્ષોમાં કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા આ રસ્તા પર પોતાનો હક નહીં કરે તેની ખાતરી કોણ આપશે? શું ભવિષ્યમાં આ જ રસ્તાને કાયમી જાહેર રસ્તો ગણાવવાનો પ્રયાસ થશે? શું સરકારી આરોગ્ય વિભાગની જમીનનો હેતુ બદલાઈ રહ્યો છે? આ પ્રશ્નો માત્ર આજના નથી, આવનારા વર્ષોમાં પણ અત્યંત મહત્વના બની શકે છે. આ બધી ગંભીર બાબતોની જવાબદારી કોણ લેશે? હવે વાત કરીએ સૌથી મહત્વના દસ્તાવેજની. આ સમગ્ર ઘટના બાદ તાલુકા હેલ્થ ઓફિસરનો એક મહત્વનો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો સરકારી મિલકતને નુકસાન થયું હોય તો જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને સરકારી સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત કરવામાં આવે. આ એક મહત્વપૂર્ણ સરકારી આદેશ છે. હવે ઉઠે છે સૌથી મોટા સવાલો. શું તાલુકા હેલ્થ ઓફિસરના આદેશનું પાલન થશે? શું જૂના ડીસાના મેડિકલ ઓફિસર પોલીસ ફરિયાદ નોંધાવશે? શું જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે? શું સરકારી સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત કરવામાં આવશે કે પછી આ સમગ્ર મામલો માત્ર કાગળો સુધી જ સીમિત રહી જશે? એક સામાન્ય નાગરિકનો સવાલ, જો આવતીકાલે કોઈ સામાન્ય વ્યક્તિ સરકારી દિવાલો તોડી નાખે અને પછી માત્ર એટલું કહી દે કે દિવાલો તો જર્જરિત હતી, હું નવી બનાવી આપીશ, તો શું એટલું કહી દેવાથી કાયદાકીય જવાબદારી સમાપ્ત થઈ જાય? જો જવાબ ના હોય તો પછી આ મામલામાં કાયદો સમાન રીતે લાગુ પડશે? એક વધુ મહત્વનો પ્રશ્ન, સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો સ્થાનિક મીડિયાએ સમગ્ર મામલો ઉજાગર ન કર્યો હોત તો શું જૂના ડીસા પીએચસીના મેડિકલ ઓફિસર અને આરોગ્ય વિભાગ સુધી આ ઘટનાની જાણ થઈ હોત? શું તાલુકા હેલ્થ ઓફિસરનો આદેશ બહાર આવ્યો હોત? અને શું જવાબદારો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હોત? અંતિમ ટિપ્પણી, અમે કોઈ વ્યક્તિને દોષિત જાહેર કરતા નથી. તે કામ તપાસ એજન્સી અને કાયદાનું છે, પરંતુ જાહેર દસ્તાવેજો સામે આવ્યા છે, સરકારી પત્રો સામે આવ્યા છે અને અનેક એવા પ્રશ્નો ઊભા થયા છે જેના જવાબ માત્ર સંબંધિત વિભાગો જ આપી શકે. હવે સમગ્ર જૂના ડીસા ગામ તાલુકા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોની નજર માત્ર એક જ બાબત પર છે.
શું તાલુકા હેલ્થ ઓફિસરના આદેશ મુજબ FIR નોંધાશે? શું સરકારી સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત થશે? શું PHCની સરકારી જમીનનો મૂળ હેતુ જાળવી રાખવામાં આવશે કે પછી ભવિષ્યમાં તે રસ્તા તરીકે ઉપયોગમાં લેવાશે? આ તમામ પ્રશ્નોના જવાબ હવે આગામી દિવસોમાં મળનારી કાર્યવાહી પરથી મળશે. અમે આ સમગ્ર મામલાની દરેક અપડેટ દસ્તાવેજી પુરાવા સાથે તમારી સમક્ષ લાવતા રહીશું. અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અખિલ ધાસુરા, બનાસકાંઠા.